टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તેના દિવસે લોકોએ સોનું ખરીદ્યું છે। જ્વેલર્સની દુકાનોમાં ભીડ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। સોનાનો હાલનો ભાવ 99,000 પહોંચ્યો। ભાવ વધુ હોવા છતાં શુકન માટે લોકો સોનાની ખરીદી કરે છે। અક્ષય તૃતીયામાં 2% સસ્તું સોનું જોવા મળ્યું છે। કોમોડિટી માર્કેટમાં સોનું 239 રૂપિયા નીચામાં ખુલ્યું હતું। મહિલાઓનું સૌથી પ્રિય એટલે સોનાના દાગીનાની ખરીદી। સોનાના દાગીનાઓ માટે મહિલાઓ કંઈ પણ કરતા હોય છે। જે રીતે વાત કરીએ મહિલાઓ માટે સોનાના દાગીનાની ખરીદી કરવી એટલે ખૂબ શુભ અવસર માનવામાં આવતો હોય છે। આજે અક્ષય તૃતીયાનો દિવસ, આ દિવસે સોના ચાંદીની ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવતી હોય છે। કેટલીક મહિલાઓ હાજર છે, તેમની સાથે વાત કરીશું। ખરીદી કરવા માટે આવ્યા છો, ઘરેણાની પસંદગી કરી રહ્યા છો, કેવું લાગી રહ્યું છે? શું કહેશો? બહુ ફાઇન લાગી રહ્યું છે, સરસ। અક્ષય તૃતીયા નિમિત્તે અમે લોકો શોપિંગ કરવા આવ્યા છે। આજે ગોલ્ડ ને સિલ્વર ખરીદવું બહુ શુભ ગણવામાં આવે છે। થેન્ક યુ। બિલકુલ, ગોલ્ડ અને સિલ્વરની ખરીદી ખૂબ જ શુભ માનવામાં આવે છે। હજી પણ કેટલીક મહિલાઓ છે, તેમની સાથે વાત કરીશું। સોના ચાંદીની ખરીદી માટે આવ્યા છો, મહિલાઓનું સૌથી પ્રિય એટલે સોનાના ઘરેણાં હોય છે, કેવું ફીલ કરી રહ્યા છો? અરે બહુ મજા આવી છે, એમ કે આજ તો તૃતીયા છે, આપણે ત્રીજ છે, એટલે એમ કે આ તો સુકનનું સોનું કહેવાય આપણા માટે, તો એમ કે એટલે લેવા આવ્યા છીએ। ભાવ વધી ગયો છે છતાં લેવા માટેની લેવા માટે સુકન છે એટલા માટે લેવા આવ્યા છે। બિલકુલ, આજના દિવસને શુભ માનવામાં આવે છે। શુકનવંતા દિવસે સોના ચાંદીની ખરીદીને ખૂબ જ શુભ માનવામાં આવતી હોય છે। ત્યારે ગત વર્ષ કરતાં આ વર્ષે જે ગ્રાહકોની ભીડ છે તેમાં ઘટાડો તો થયો છે, પરંતુ હજુ પણ લોકોમાં ઉત્સાહ એટલો જ જોવા મળી રહ્યો છે। ગણદેવી જ્વેલર્સના જે છે ઓનર સુનિલભાઈ, તેઓ આપણી સાથે હાજર છે, વાત કરીશું। સુનિલભાઈ, આજે વખતે અક્ષય તૃતીયાનો માહોલ કેવો લાગી રહ્યો છે? અક્ષય તૃતીયાનો માહોલ હું છેલ્લા 50 વર્ષથી જોઈ રહ્યો છું, પણ આજે જે માહોલ છે એ આના પહેલાં નહોતો જોયો, એટલે લોકોમાં નિરસતા છે। લગભગ હું મારા અંદાજ પ્રમાણે 25% લોકોનો ઉત્સાહ છે, નહીં તો દર વખતે જે ઉત્સાહભેર હોશે હોશે ગ્રાહકો આવતા હોય છે। 15 દિવસ પહેલાં જ લોકો સિલેક્શન કરી જતા હોય છે, કારણ અક્ષય તૃતીયાના દિવસે એટલી બધી ભીડ હોય કે લોકોને શાંતિથી જોવા માટે સમય ના મળે। કેટલું આજના દિવસમાં સોના ચાંદીનો વેચાણ થાય તેવી શક્યતાઓ, અંદાજ કેટલો લગાવવામાં આવ્યો છે? અંદાજ લગભગ દર વર્ષે ગણવા જઈએ તો 150 થી 200 કરોડનું વડોદરા શહેર કે જિલ્લામાં ધંધો થતો હોય છે, પણ આ વખતે મારા અંદાજે 50-60 કરોડથી વધારે કદાચ નહીં થાય। ભાવ વધારાને આની પાછળની ઇફેક્ટ ગણી રહ્યા છો? જે રીતે ભાવ વધી રહ્યો છે સોનાનો, એને કારણે ગ્રાહકો પર પણ અસર પડી રહી છે? ભાવ વધારાની ઇફેક્ટ તો છે જ મોટા મોટી, પણ આ કાયમ નહીં રહે। જ્યારે શરૂઆતમાં ભાવ વધી જાય પછી લોકોનો એક સમય પછી એમ મળે કે ત્યાં સુધી મેન્ટલી તૈયાર થઈ જાય કે ના, હવે ₹1,00,000 ભાવ રહેવાનો જ છે, એટલે હવે આપણે લેવા જઈએ। પણ ભાવ